ટીટવાલ બાજુ જાવ સીધો પાકિસ્તાન. જોઈ શું થાય છે. સલમાન ખાને નથી ઓલી તમારો ગુજરાતી ભાઈ અહીં સુધી પહોંચી ગયો છે. જો તો મિત્રો રોડ ડેન્જર, કાંઈ ઉપાધિ છે. પૂરી ગા પરમિશન હા હે, આપણી જ સેફટી છે. ભગવાન ન કરે કાંઈ પણ પ્રોબ્લેમ તો ગીવ અ બિગ સેલ્યુટ ટુ અવર ઇન્ડિયન આર્મી. બહુ અઘરો એરિયા છે બધું છે. હાલો શોર્ટકટમાં વયા જાય પાકિસ્તાનમાં. આપણે દેશી માણસ છે. રસ્તો તો જો મજા નહીં લાગે મારુતિ પણ એમ મોટા મોટા યુટ્યુબરો અહીંયા રોકાણા છે. ક્રોસિંગ બ્રિજ મીંદડી રસ્તો કાપ્યો, પોલીસ ઊભી છે. ઓ મંદિર મંદિર, છેલ્લું ભારત છેલ્લું ગામડું ભારત પૂરું. અહીંયા જય માં શારદા ઝંડો દેખાય. ઢંગધાર થી નીકળીને હવે ટીટવાલ બાજુ જાઉં છું મિત્રો. નીચે નીચે ઉતરવાનું જ છે એટલે બ્રેક જ મારવી પડે છે અને બ્રેક એ પાછી ગરમ થઈને બ્રેક લાગવાનું ક્યારેક ક્યારેક બંધ થઈ જાય છે કારણ કે નકરો ઢાળ જ છે. ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. બ્રેક ગરમ થઈને લાગવાની બંધ થઈ જાય. ઘણી વાર પ્રશ્નો થતા હોય. જે સીધો ડાઉન રોડ જ છે. લાસ્ટ આપણો ભારતનો રોડ હવે ખાલી 5-7 કિલોમીટર જ છે. ભારત ખતમ અને એવું લાગે તો કાશ્મીરમાં થી સીધા પાકિસ્તાનમાં એન્ટ્રી લઈ લઈ. પાકિસ્તાનમાં એન્ટ્રી પાડતા આવી આપણી કાશ્મીર થી સીધો પાકિસ્તાન. જોઈ શું થાય છે. પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરીએ તો સલમાન ખાને નથી ઓલી બજરંગી ભાઈજાનમાં બોર્ડર ક્રોસ કરી મુન્નીને પહોંચાડવા માટે. આપણે અહીંથી બોર્ડર ક્રોસ કરવી છે પણ આપણે કોઈ મુન્ની છે નહીં અત્યારે પહોંચાડવા માટે, નકર એ કામ કરત આપણે. સલમાન ખાનની જેમ તમારો ગુજરાતી ભાઈ અહીં સુધી પહોંચી ગયો છે. હવે જરાક જ છે, 5 કિલોમીટર હશે માંડ સીધું પાકિસ્તાન. ધીરે ધીરે આ બધું જોતા જોતા જાય છે આપણે. એ નીચે યાર રસ્તા ટીટવાલ કા. ઓકે, હવે આ બધા ટૂંકમાં ઉપર જાઓ નીચે જાઓ આવે સીધું પાકિસ્તાન જ. હવે અહીંથી જો તો ખરી પણ આવા જ દો. સાવ નાનો રોડ છે. જો તો મિત્રો રોડ અને ઢાળ, જરાક ભૂલ થઈ તો પૂરું થઈ જાય. હા ધીરે ધીરે હલાવવું પડે એમ છે. ડેન્જર ભાઈ, ડેન્જર ના બોર્ડ માર્યા પણ અમને તો ભાઈ પહેલેથી ડેન્જર દેખાઈ જ ગયું છે. જો ડેન્જર, ખરેખર ડેન્જર જ છે. જો નીચે રસ્તા આટલા બધા હાંકડા બનાવ્યા બહુ કહેવાય. જો હવા ખાવા બેસી ગયા એટલા કાંઈ ઉપાધિ છે. ઉપાધિ નકરી મારે જ છે. અઘરા 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 રોડ જ કરવાના છે. જો તો ખરી પણ હાલો કોઈ છે તો નહીં. જવા એ ગાય 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 ભૂરી ગાય આગી જા. એ ઓલી વાન ચેકપોસ્ટ દેખાય છે નીચે. હાલો મિત્રો ચેકપોસ્ટ આવી ગઈ છે. યસ સર, ગુજરાત છે સર. હા હે મિત્રો, હજી એક જગ્યાએ છે એન્ટ્રી. હા નદી આવી ગઈ, સરસ મજાનો વ્યૂ છે. પુલ ક્રોસ કરીને હજી આગળ ચેકપોસ્ટ આવશે. ચેકપોસ્ટ તો એન્ટ્રી કરાવી ફરજિયાત જ છે. આપણી જ સેફટી છે એમાં તો હું બહુ માનું ભાઈ. ચેકપોસ્ટની એન્ટ્રીમાં ખબર તો પડે કે આ ટાઈમે આ સમયે આપણે ગયા. ભગવાન ન કરે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો આ લોકો આપણી ઇન્ડિયન આર્મી આપણે ગોતે, આપણી ખડે પગે હોય સેવામાં રાત દિવસ. તો ગીવ અ બિગ સેલ્યુટ ટુ અવર ઇન્ડિયન આર્મી. હું તો ભાઈ વર્ષોથી સેલ્યુટ કરતો આવું છું પણ આપણે કમેન્ટમાં ઇન્ડિયન આર્મીને એક સેલ્યુટ કરજો, નાનકડી કમેન્ટ કરજો મિત્રો. હા બહુ અઘરો એરિયા છે બધો. જેટલી સેલ્યુટ કરીએ એટલું ઓછું છે મિત્રો. છેલ્લો છેલ્લો એરિયા બધો આપણો ભારતનો પણ ભાઈ બહુ ખૂબસૂરત એરિયા છે. અહીંયા રહેવાની મિત્રો ખાલી વિચાર કરો કે એવી મજા આવે. કેટલું પોલ્યુશન ફ્રી વાતાવરણ છે અહીંયા. શુદ્ધ હવા છે, નાની નાની ખેતી છે. જોઈ લો આ સ્ટેપ પાડેલા છે, સ્લોપ બધા પર. શોર્ટકટમાં પાકિસ્તાન છે. હાલો શોર્ટકટમાં વયા જાય પાકિસ્તાનમાં. તો મિત્રો આ ટાઈપનો રસ્તો છે. એ કુકડે કુક બોલી જાય હમણાં. સાઈડમાં આવી ભાઈ છેલ્લી છેલ્લી દુકાનો. ગાયું બકરીયું બાયું બધું વસમાં જ આવે છે ભાઈ. શુદ્ધ આપણી દેશી તળપદી ભાષા ક્યારેક ક્યારેક બોલી નાખીએ. આપણે દેશી માણસ છીએ. વાહ લાકડાના કાચા દુકાનો. તો કે આ લાકડું તો વર્ષો વર્ષ સુધી જાય નહીં ભાઈ. ઓહ વ્યૂ તો એમ છે. બુખારી સિક્યુરિટી ચેકપોસ્ટ હા છેલ્લી હશે કદાચ. અહીંયા આપણે જોઈ લઈએ. ઓહો રસ્તો તો જો ક્લિફ હેંગર આવી ગયો પાછો. હા કિલ્લાર કિશ્તવાડ પાંગી વેલી સચપાસ જેવો ક્લિફ હેંગર રોડ આવી ગયો ભાઈ. દૂધ જેવું સફેદ પાણી છે. એના સ્થાનિકો આરામ ફરમાવી રહ્યા છે. મજાની લાઈફ ભાઈ. જો તો ખરી. વેલકમ ટુ મોડલ વિલેજ ટીટવાલ. હા મિત્રો
વિલેજ આવી ગયો ટીટવાલ. વાહ, મારુતિ પણ એમ બનાવી ભાઈ. તો ટીટવાલ ગામમાં આવી ગયા છીએ. ઓ મસ્ત ગામ છે ભાઈ. આ તો સોલ શાંતિ, એકદમ સુખ શાંતિ વાળું. વાહ, અને મોટા મોટા યુટ્યુબરો અહીંયા રોકાણા છે. ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પણ છે. આવી ગયો આપણો ભારતનો ઝંડો. ક્રોસિંગ બ્રિજ ટીટવાલ. સલામ છે ભારતના ઝંડાને. હાલો મિત્રો, 500 મીટર હવે જઈ શકશું, એટલે કે અડધો કિલોમીટર. મંદિર છે, દર્શન કરી લઈએ. હવે આપણું ભારત ખાલી 500 મીટર એટલે કે અડધો કિલોમીટર માંડ રહ્યું છે. જોઈ લ્યો અહીંનું બધું માણસો, જનજીવન અહીંનું. યંગસ્ટર બધા બેઠા છે. હા, મીંદડીએ રસ્તો કાપ્યો. હજી કાપી લીધો પાછો. હાલો હવે કાંઈ વાંધો નહીં. એકવાર આમ ગઈ એકવાર આમ ગઈ એટલે વસૂલ. અને આમથી આપણને કંઈ નડતું નથી. ચાલો ચાલો ચાલો, ધીરે ધીરે બધું કેમેરામાં કેચ કરતો જાઉં છું મિત્રો. જ્યાં સુધી જવા ત્યાં સુધી જાય આવાય જ ને. આમાં થોડો મોકો મિસ કરાય ભાઈ. લાસ્ટ સ્ટેડિયમ હશે ભારતનું. હા જો, શાને ટીટવાલ કેમ્પ કોર ટીટવાલ. પોલીસ ઊભી છે. वो मंदिर मंदिर उधर है. अच्छा, वो कच्ची रोड जा रही थी. મિત્રો આ છે ગામ. છેલ્લું છેલ્લું ભારત, છેલ્લું ગામ, બધું છેલ્લું. છેલ્લી દુકાનો. હા તો બધું લાસ્ટ લાસ્ટ જ હોય. હવે તો જે વસ્તુ હોય લાસ્ટ હોય. પણ આ બોર્ડ નથી માર્યા ઉપર છે ને. જય શારદા માતાજીનું મંદિર છે ને અહીંયા. માં શારદાનું મંદિર છે મિત્રો. લાસ્ટ ટીટવાલ કહી શકીએ. આપણું ભારત પૂરું. અહીંયા પાછળની જે બધી ધાર ઓલી દેખાય એ બધી પાકિસ્તાનની. આ પૂરું થઈ ગયું ગામ. અહીંયા લાસ્ટ આ મંદિર આપણા ભારતમાં છે. અહમ બ્રહ્માસ્મિ. આ શારદા માતાજીનું મંદિર છે મિત્રો. આ મેઇન મંદિર છે માં શારદા દેવીનું. આ છે અહીંના પૂજારી. સરસ મંદિર છે. લાસ્ટ આપણું ભારતનું મૂર્તિના દર્શન કરો મિત્રો. જય માં શારદા દેવી. મિત્રો અહીંયા વચ્ચે નદી છે અને સામે જો દેખાતું હોય, જો ઝૂમ કરું છું, દેખાણું એ પાકિસ્તાન છે. જો ઝંડા પર કે ઝંડો દેખાય પાકિસ્તાનનો છે. જોરી ઉપર દેખાય છે. અને આ છે આપણું ભારત. આ ભારતનો ઝંડો. ને અહીંયા નદીની સીધી ક્રોસ કરીએ એટલે સામે પાકિસ્તાન બધું